અમદાવાદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે આજે એક યાદગાર દિવસ રહ્યો. વાલિયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આયોજિત ધ 100 સિઝન 2 નો રોમાંચક મુકાબલો આજે કરાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ ખાસ મેચ વાલિયન્ટ ક્રિકેટ ટીમ અને વાલિયન્ટ પ્રેસિડેન્ટ વચ્ચે રમાઈ હતી. ધ 100 ફોર્મેટ મુજબ દરેક ટીમને 100 બોલ રમવાની તક મળતા મેચ ઝડપભરી અને અત્યંત રોમાંચક બની, જેને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું. બેટ્સમેનોના આકર્ષક શોટ્સ અને બોલરોની શાનદાર બોલિંગે દર્શકોને અંત સુધી બાંધી રાખ્યા. મેદાનમાં હાજર ક્રિકેટ ચાહકોએ ખેલાડીઓને ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ રમૂજ અને જીવંત બન્યું. આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને ખેલાડીઓને તેમની કૌશલ્ય દર્શાવવા માટે મંચ પૂરો પાડવાનો હતો. ઇવેન્ટે ખેલાડીઓ વચ્ચે રમતિયાળ ભાવનાને મજબૂત બનાવી અને યુવા પેઢીમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો. આયોજકો દ્વારા સફળ આયોજન માટે તમામ ખેલાડીઓ, સહયોગીઓ અને દર્શકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલિયન્ટ ક્રિકેટ ધ 100 સિઝન 2 અમદાવાદના ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર ઇવેન્ટ તરીકે નોંધાઈ છે. હું અત્યારે વેલિયન્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન છું અને હું ચાહું છું કે ગ્રામીણ કક્ષાએથી ગુજરાતના ક્રિકેટર્સને ઉપર ચાન્સ મળે એવી મારી મનોકામના છે. અને એ માટે વેલિયન્ટ ક્રિકેટ ખૂબ મહેનત કરી રહ્યું છે. વગર એની ફીસ એ લોકો મહેનત કરી રહ્યા છે અને કોઈ બી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે એ લોકો કોઈ બી પૈસા વગર, તો બહુ સારી વાત છે. અને આવું આપણા ગુજરાતમાં મારા હિસાબે કોઈ છે નહીં. એવું કોઈ ટ્રસ્ટ કે એવું કંઈ નથી કે જે ગ્રામીણ કક્ષામાં વગર ફીસ આપણને રમવાની ઓપોર્ચ્યુનિટી આપે. તો મને ખૂબ આનંદ થાય છે કે હું એવી એક ફર્મનો અહીંયા આગળ મેમ્બર છું અને કેપ્ટન છું. અને મને આશા છે કે આપણામાંથી આ ગ્રામીણ કક્ષામાંથી ગુજરાતમાંથી કોઈ છોકરાઓ ઉપર જાય, ઉપરનું લેવલ રમે, તેવી મારી આશા છે. થેન્ક યુ. હું છેલ્લા 10-12 વર્ષથી વેલિયન્ટનો એક મેમ્બર છું. આજે અહીંયા વેલિયન્ટ તરફથી એક 100 બોલ ગેમનું ઓર્ગેનાઇઝેશન હતું, તો એ મેચ રમવા માટે હું આવ્યો છું. વેલિયન્ટને આભાર છું કે આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર એ લોકો ગોઠવતા હોય છે. આ મેચિસ દ્વારા નાના ગ્રામીણમાંથી જે છોકરાઓ આવે છે એમને એક સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અને એ અમારી સાથે રમીને ઘણું એ લોકોને શીખવા મળે છે. તો આ બાબતે હું વેલિયન્ટ ગ્રુપને અભિનંદન દઉં છું અને આગળ પણ આવી ઓપોર્ચ્યુનિટી છોકરાઓને મળતી રહે એવી શુભેચ્છા પાઠવું છું.